ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ नमः शिवाय, ॐ नमः शिवाय, ॐ नमः शिवाय। वाला भक्तजनो, संस्कृतમાં એક શ્લોક છે, અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચીરવંતિકા, પુરી, દ્વારાવતી ચૈવ સપ્તેતા મોક્ષદાયિકા। એક અયોધ્યા, બીજું મથુરા, ત્રીજું માયા એટલે હરિદ્વાર, ચોથું કાશી, પાંચમું અવંતિકા, છઠ્ઠું દ્વારકા અને સાતમું કાંચી। આ સાતે મોક્ષ નગરી કહેવાય છે। ત્યાં કરેલું જપ, તપ, અનુષ્ઠાન, કથા, કીર્તન, ધ્યાન, ધારણા એ મોક્ષ આપનાર કહેવાય છે। એમાં ગંગાનો તટપટ એ તો મોક્ષદાયક કહેવાય છે। માટે ત્યાં શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે અને એ આયોજનની તારીખ છે સંવત 2082 અધિક શેઠ આઠમ, શનિવાર તારીખ 23/5/26। કથાની પૂર્ણાહુતિ સંવત 2082 અધિક શેઠ સુદ 13 શુક્રવાર તારીખ 29/5/26। તો આ 7 દિવસની કથા છે। અહીંથી જવાની તારીખ 21/5/26 છે, પરત આવવાની તારીખ 1/6/26 છે। તો આ શિવ મહાપુરાણ કથામાં આવવા માટે સૌને ભાવભર્યું આમંત્રણ છે। શિવપુરાણની વ્યાસપીઠ ઉપર આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી રાજેન્દ્રગીરી બાપુ રહેશે અને દરરોજ આશીર્વાદ શિવ મહાપુરાણના પ્રખ્યાત કથાકાર આંતરરાષ્ટ્રીય વક્તા શ્રી દયાગીરી બાપુ રહેશે। તો આ કથામાં સૌને આવવા માટે ભાવભર્યું આમંત્રણ છે। ઘરે કથા કરીએ, આશ્રમમાં કથા કરીએ, કોઈ મંદિરમાં કથા કરીએ, કોઈ ગામમાં કથા કરીએ, એ કરતાં તીર્થ સ્થળ પર કથા કરીએ તો એનું પુણ્ય ઘરે કે આશ્રમમાં કરીએ એના કરતાં કરોડો ગણું થઈ જાય છે। પછી આથી મોટું પુણ્ય કોઈ હોઈ શકે નહીં। માટે પિતૃના ઉદ્ધાર માટે, માતા પિતાના મોક્ષાર્થે કોઈ પણ અનુષ્ઠાન માટે બહુ લાભ કરતા છે। આમે શિવપુરાણનો મહિમા બહુ જ શાસ્ત્રમાં શિવપુરાણમાં વર્ણવવામાં આવ્યો છે। મોટા મોટા યજ્ઞો કરીએ, ધ્યાન ધારણા કરીએ, એ કરતાં શિવપુરાણનું શ્રવણ માત્રથી પણ આપણને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે। તો આવો લાભ લેવા માટે આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે અને એમાં કોઈ પણ વિગત માટે મુખ્ય યજમાન, દૈનિક અસ્માત, ભોજન યજમાન એના લાભ લેવા માટે સંપર્ક કરી શકો છો। પૂજ્ય શ્રી દયાગીરી બાપુ, મોબાઈલ અને વોટ્સઅપ 9426253106। બીજો નંબર છે રાજેન્દ્રગીરીજી, એ 9426591729 છે। તો આપ સૌને તન મન ધનથી સાકાર આપવા અને કથામાં લાવો લેવા માટે આપ સૌને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે। ઓમ નમઃ શિવાય, જય ભોલેનાથ।